અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે હવે એક કારણ બન્યું છે. હવે એક કારણ શું છે કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર હવે એવી વાતો ઝડપથી અમેરિકાની અંદર ફેલાઈ રહી છે કે હવે એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલશો, પરિવારને પૈસા આપશો, મિત્રો સાથે બિલ સ્પ્લિટ કરશો કે કોઈને ગિફ્ટ આપશો તો સરકાર એટલે કે અમેરિકાની સરકાર તેના પર નવો ટેક્સ વસૂલ છે. પરંતુ સવાલ તો એ છે કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે. શું ખરેખર તમારા પોતાના પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાથી IRS તમારી પાસેથી ટેક્સ વસૂલ છે કે નહીં? તો સૌથી પહેલા મોટી વાત જાણી લો મિત્રો કે પરિવાર વચ્ચે સામાન્ય રીતે પૈસા ટ્રાન્સફર કરવા પર કોઈ નવો ફેડરલ ટેક્સ લાગતો નથી. પૌત્ર કે પૌત્રીને જન્મદિવસે પૈસા આપ્યા હોય, દીકરીને કાર રિપેર માટે મદદ કરી હોય, મિત્ર સાથે રેસ્ટોરન્ટનું બિલ વહેંચ્યું હોય કે પોતાના જે ચેકિંગ એકાઉન્ટમાંથી સેવિંગ એકાઉન્ટમાં $5,000 કે $20,000 ટ્રાન્સફર કર્યા હોય, માત્ર ટ્રાન્સફર કરવાથી તે રકમ આવક બની જતી નથી. પણ અહીં ગિફ્ટ ટેક્સના નિયમો સમજવા ખૂબ જરૂરી છે. વાર્ષિક ગિફ્ટ ટેક્સ એક્સક્લુઝન મર્યાદા પ્રતિ વ્યક્તિ $19,000 છે. જો તમે આ મર્યાદાથી વધુ ગિફ્ટ આપો તો તેનો અર્થ એ નથી કે તરત જ તમારે ટેક્સ ભરવો પડશે. કેટલીક પરિસ્થિતિમાં માત્ર ગિફ્ટ ટેક્સ રિટર્ન સંબંધિત રિપોર્ટિંગ કરવું પડી શકે છે અને લાગુ પડતી લાઈફ ટાઈમ છૂટને કારણે વાસ્તવિક ટેક્સ ન પણ આવે. હવે આવીએ બીજા એવા નિયમ પર જેને લઈને સૌથી વધુ ગેરસમજ અત્યારે ઊભી થઈ છે. $10,000 કેશ રિપોર્ટિંગ રૂલ્સ. જો તમે એક જ દિવસમાં $10,000 થી વધુની રોકડ બેંકમાં જમા કરો અથવા તો ઉપાડો તો બેંક કરન્સી ટ્રાન્ઝેક્શન રિપોર્ટ એટલે કે CTR ફાઇલ કરી શકે છે. ધ્યાન રાખો, તમે આ કોઈ નવો ટેક્સ નથી. બેંક તમને આ રિપોર્ટ માટે ટેક્સ વસૂલતી પણ નથી અને માત્ર CTR ફાઇલ થવાથી તમે કોઈ ગુનેગાર પણ બની જતા નથી. પરંતુ જો મોટી રોકડ રકમ જમા થઈ રહી હોય તો તેના સોર્સનો પુરાવો સાચવી રાખવો ખૂબ સમજદારી ભર્યું છે. માની લો કે તમે કાર વેચીને મોટી રકમ રોકડમાં મેળવી, કોઈ ઇન્સ્યોરન્સ ક્લેમમાંથી પૈસા મળ્યા અથવા તો વારસામાંથી રકમ મળી તો તેની રસીદ, વેચાણના દસ્તાવેજો અથવા તો અન્ય પુરાવા સાચવી રાખવા. પરંતુ હવે સૌથી મહત્વની ચેતવણી, $10,000 રિપોર્ટિંગથી બચવા માટે જાણી જોઈને $9,000 કે $9,500 કે $9,999 કે $9,900 જેવી નાની મોટી ડિપોઝિટ રકમ કરવી જોખમ બની શકે છે. તેને સ્ટ્રક્ચરિંગ કહેવામાં આવે છે. આ કાયદેસર કરાયેલા પૈસા હોવા છતાં આવી રીતે રિપોર્ટિંગ ટાળવાનો પ્રયાસ ગંભીર કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. એટલે મોટી રકમ હોય તો તેને કૃત્રિમ રીતે તોડવાની ભૂલ ન કરશો. હવે વાત કરીએ વેન્મો, પેપલ અને ઝેલેની, કારણ કે અહીં પણ સોશિયલ મીડિયા પર અનેક ખોટા દાવા થઈ રહ્યા છે. પરિવારને બર્થડે ગિફ્ટ, મિત્રને બિલનો હિસ્સો કે વ્યક્તિગત પૈસાની લેવડ દેવડને બિઝનેસ આવક સમજી લેવી યોગ્ય નથી. બીજી તરફ જો તમે ખરેખર કોઈ સેવા કે સામાન વેચીને કમાણી કરી રહ્યા હોય તો તેને આવક તરીકે રિપોર્ટ કરવાની જવાબદારી રહેશે. ભલે પેમેન્ટ ઝેલેથી કે પેપલથી મળ્યો હોય કે કોઈ 1099K ન આવ્યો હોય. અને હવે છેલ્લે એક વાત આપણે આગળ કરી લઈએ જે ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વની છે. વિદેશમાં પૈસા મોકલવા અંગેના નવા નિયમો વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ ચોક્કસ કેશ બેઝ ઇન્ટરનેશનલ રેમિટન્સ પર 1% ફેડરલ એક્ઝિસ ટેક્સ લાગુ થવાનો નિયમ છે. પરંતુ દરેક પ્રકારના ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પર આ 1%નો ટેક્સ લાગશે એવું માનવું ખોટું છે. ખાસ કરીને બેંક વાયર અથવા તો અન્ય ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે નિયમ અલગ હોઈ શકે છે. એટલે ભારત ઘરે પૈસા મોકલતા પહેલા તમારા ટ્રાન્સફરની રીત અને લાગુ પડતા નિયમો ચોક્કસ તમારે તપાસવા જોઈએ. અને હા, અમેરિકાની અંદર એક બેંકમાંથી બીજી બેંકમાં $50,000 જેવી મોટી રકમ વાયર ટ્રાન્સફર કરો એટલે આપમેળે કોઈ નવો ટેક્સ લાગતો નથી. બેંક પોતાની AML સિસ્ટમ હેઠળ ટ્રાન્ઝેક્શનની સમીક્ષા કરે છે, પરંતુ પૈસા ટ્રાન્સફર થયા એટલે જ તે ટેક્સેબલ આવક બની જતા નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ સોશિયલ મીડિયા પર જે દેખાતી દરેક નવો ટેક્સ લાગ્યો કે નવો ટેક્સ લાગશે પ્રકારની પોસ્ટ હોય કે વિડીયો હોય તો તેના પર તરત જ વિશ્વાસ ન કરશો. પૈસા ક્યાંથી આવ્યા, શા માટે આવ્યા અને તે કઈ કેટેગરીમાં આવે છે
આ 3 બાબતો સૌથી મહત્વની છે. ખોટી રીતે ટ્રાન્સફર છુપાવવાનો પ્રયાસ કરવાને બદલે યોગ્ય રેકોર્ડ રાખવો ખૂબ જરૂરી છે. અને ત્યારે જ ટેક્સ પ્રોફેશનલની તમારે સલાહ લેવી જોઈએ, કારણ કે અફવા તમને ડરાવી શકે છે, પરંતુ સાચો નિયમ જણાવો તમને બચાવી શકે છે.